બનાસકાંઠાના પાલનપુરમાં પોલિયો અભિયાનની કામગીરીને લઈને આશા વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે। આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજી પોલિયો કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો। વર્કરોનો આક્ષેપ છે કે છેલ્લા 4 મહિનાથી ઇન્સેન્ટિવ અને વળતરની રકમ ચૂકવવામાં આવી નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિવિધ માંગણીઓ સાથે આશા વર્કરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોલિયો કામગીરીમાંથી મુક્તિ તેમજ બાકી રહેલું ઇન્સેન્ટિવ અને વધારાની રકમ ચૂકવવાની માંગ કરી હતી। આશા વર્કરોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ પોલિયો અભિયાનની કામગીરીને બહિષ્કાર કરી હડતાલ પર ઉતરશે। ગુજરાતભરમાં આશા વર્કર બહેનો આરોગ્યને મહત્વની કામગીરી કરી રહ્યા છે। માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે। પોલિયોને નાબૂદ કરવાનું ગૌરવ પણ આશા વર્કર બહેનોના ફાળે જાય છે। ત્યારે ગુજરાત સરકારે 4 મહિનાથી આ બહેનોને વેતન વધારા ચૂકવ્યા નથી। ત્યારે આ બહેનોની હાલત બહુ જ કફોડી થઈ છે। ગરીબ બહેનો પોતાના બાળકોના અભ્યાસ, અત્યારે શાળાઓ પણ ખુલી ગઈ છે, તો બહેનોના શાળાની ફી, બાળકોને ચોપડા અને યુનિફોર્મ બધા લાવવાના હોય, બહુ એમને તકલીફો પડી રહી છે। વારંવારની રજૂઆતો તંત્ર ઉપર કરવા છતાં પણ આ બહેનોનું નિરાકરણ ના આવતા આખરે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ। બીજું કે 18 થી 20 વર્ષથી આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે। ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો પીવડાવ્યો, ખેતરોમાંથી અને સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને પણ શોધી અને પોલિયો પીવડાવ્યો, જેના થકી ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાયું છે। ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ જ્યારે આ બહેનોએ ગુજરાત સરકારને આપ્યું છે, ત્યારે એમ બનવું જોઈતું હતું કે ગુજરાત સરકારે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથા જેવી ગુલામીની નીતિમાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન કે લઘુ વેતન આપવું જોઈતું હતું, પરંતુ સરકારે આ બહેનોને હજુ પણ 18 થી 20 વર્ષથી કામગીરી કરે છે, નિષ્ઠાપૂર્વકથી કામ કરે છે, છતાં ફક્ત મામૂલી 100 રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવે છે। અને એ 100 રૂપિયાના ઇન્સેન્ટિવમાં આટલી મોંઘવારીમાં બહેનો કામ કઈ રીતના કરે છે? મોંઘવારી અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે। દાળ, શાક, છાશ, દહીં બધાના ભાવો આસમાને પહોંચ્યા છે। રાંધણ ગેસ અને તેલના પણ ભાવો બહુ ઊંચકાયા છે। ત્યારે ગરીબ બહેનો એમના ઘરનું પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? અને એટલા જ માટે આગામી 28 જૂનથી આવનારી પોલિયો કામગીરીનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમે બહિષ્કાર કરી અને પોલિયો કામગીરીમાં હડતાલ કરીએ છીએ। અમે આ કામગીરી કરવાના નથી અને ગુજરાત સરકારને સંદેશ પહોંચાડીએ છીએ કે જો બહેનોએ પોલિયો નાબૂદી કરી છે તો તમારે રિવોર્ડ આપીને આ બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ।